ફ્રેન્ડ્સ, આજે આપણે આજના લેક્ચરની અંદર લેક્ચર નંબર 8 જે MCQ સોલ્વિંગ ઓફ મોડ્યુલેશન એન્ડ ડીમોડ્યુલેશન ઇઝ શોર્ટ ઇઝ મોડેમ. તો મોડેમના આજે MCQ છે એ આપણે આ લેક્ચરની અંદર સોલ્વ કરશું. તો ફર્સ્ટ ઇઝ મોડ્યુલેશન ઇઝ ડન ઇન, આપણે લોકો સમજ્યા હતા મોડ્યુલેશન છે એ ક્યારે જ ડન થાય જ્યારે ટ્રાન્સમીટર છે એ સેક્શનની અંદર હોય, એટલે કે આપણું જે ટ્રાન્સમીટર છે એ મોડ્યુલેશન છે એને ડન કરે છે. મીન્સ કે રેડિયો રિસીવર બિટવીન ધ ટ્રાન્સમીટર એન્ડ રેડિયો રિસીવર, આપણા માટે જે ઓપ્શન 1 છે એ સાચો છે. બીજું છે ઇન ધ ટ્રાન્સમીટર ઓસિલેટર ઇઝ યુઝડ, મીન્સ કે આપણે જે ટ્રાન્સમીટર છે એની અંદર જે ઓસિલેટર યુઝ થાય છે તેમની અંદર હાર્ટલી છે, RC ફેઝ શિફ્ટ છે, વાઇન બ્રિજ છે, એવું કાંઈ યુઝ નથી થતું, ક્રિસ્ટલ ઓસિલેટર યુઝ થાય છે. આપણો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 3 છે ઇન ધ ઇન્ડિયા મોડ્યુલેશન ઇઝ યુઝ ફોર રેડિયો, મીન્સ કે ભારતની અંદર છે એ કયા પ્રકારનું રેડિયો ટ્રાન્સમિશન માટે યુઝ થતું, એનો આન્સર આપણે ડિસ્ક્રિપ્ટિવ વિડીયોની અંદર આપેલો, કે મીન્સ કે શરૂઆતની અંદર જે AM રેડિયો જે ટ્રાન્સમીટર છે મીન્સ કે AM પ્રકારનું જે મોડ્યુલેશન છે તેનો યુઝ થતો. આપણો આન્સર આવશે એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન્સ. મીન્સ કે નેક્સ્ટ ક્વેશ્ચન છે ઇન ધ AM વેવ useful power is carried by carrier, sidebands, both sidebands and carrier, none of this above. તો આપણે ત્યારે સમજ્યા હતા કે ભાઈ AM રેડિયો સ્ટેશનની અંદર મીન્સ કે AM મોડ્યુલેશન્સની અંદર જે પાવર કેરી થતો હોય તો એ સાઇડ બેન્ડ્સ દ્વારા, જે મીન્સ કે આગળના વિડીયોમાં તમે જોઈ લેજો કે જે સાઇડ બેન્ડનો ગ્રાફ આપેલો છે તેમાં આપણે વિસ્તૃત રીતના માહિતી આપેલી કે ભાઈ એમની અંદર જે પાવર છે એ શિફ્ટ થાય છે એ સાઇડ બેન્ડના કારણે થાય છે. ક્વેશ્ચન્સ નંબર 5 ઇન ધ એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન્સ બેન્ડવિડ્થ ઇઝ ખાલી જગ્યા તો ઓડિયો સિગ્નલ ફ્રીક્વન્સી, મીન્સ કે એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન્સની અંદર બેન્ડવિડ્થ છે એ ઇન ધ બ્લેન્ક્સ, મીન્સ કે તેની અંદર આન્સર શું આવશે? ટ્રાઇસ, 4 times, twice, none of this above. મીન્સ કે આપણી જે ઓડિયો સિગ્નલ છે મીન્સ કે મોડ્યુલેશન છે એની બેન્ડવિડ્થ છે એ ઓડિયો સિગ્નલ કરતાં 2 ગણી રાખવામાં આવે છે, એવું આપણે થિયરી લેક્ચરની અંદર સ્ટડી કર્યું હતું. તો આપણો આન્સર આવશે ટ્વાઇસ. ત્યાર પછીનો નેક્સ્ટ 6 નંબર ક્વેશ્ચન છે એ ઇન એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન ધ બ્લેન્કેન્સ ઓફ કેરિયર ઇઝ વેરીડ એકોર્ડિંગ ટુ સ્ટ્રેન્થ ઓફ ધ સિગ્નલ, એટલે કે આપણું જે કેરિયર છે એ સિગ્નલની સ્ટ્રેન્થ પ્રમાણે ખાલી જગ્યા ચેન્જ થાય છે. તો એક છે એમ્પ્લિટ્યુડ, બીજું ફ્રીક્વન્સી, ફેઝ અથવા તો નોન ઓફ ધીસ અબોવ. મીન્સ કે આપણે લોકોએ એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન્સની અંદર મેં ત્યારે પણ વિડીયોની અંદર કીધેલું કે એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન્સ છે એમાં એમ્પ્લિટ્યુડનું ચેન્જ થાય છે, મીન્સ કે એમ્પ્લિટ્યુડ ઓફ કેરિયર ઇઝ વેરીડ. તો આનો આન્સર આવશે એમ્પ્લિટ્યુડ. મીન્સ કે આપણા આન્સરની અંદર ખાસ યાદ રાખજો કે એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન્સની અંદર એમ્પ્લિટ્યુડ વેરી થાય છે, નોટ એ ફ્રીક્વન્સી ઓર અધર્સ. ઓવર મોડ્યુલેશન્સ મીન્સ કે એમ્પ્લિટ્યુડની અંદર અકર વેન ધ સિગ્નલ એમ્પ્લિટ્યુડ ઇઝ ખાલી જગ્યા
carrier amplitude. ઓપ્શન છે ઇક્વલ ટુ, ગ્રેટર દેન, લેસ દેન, નોન ઓફ ધીસ અબોવ. તો એનો રાઈટ આન્સર આવશે ગ્રેટર દેન. મીન્સ કે ઓવર મોડ્યુલેશન્સ એમ્પ્લિટ્યુડ occur when amplitude, signal amplitude is greater than carrier amplitude. મીન્સ કે આપણા કેરિયર એમ્પ્લિટ્યુડ છે એના કરતાં સિગ્નલ એમ્પ્લિટ્યુડ છે એ વધારે હોય તો જ એનું ઓવર મોડ્યુલેશન્સ પોસિબલ છે, નકર ઓવર મોડ્યુલેશન્સ પોસિબલ નથી. તો આપણો આન્સર અહીંયા આવશે ગ્રેટર ધેન. ઓકે, ક્વેશ્ચન નંબર 8. In the AM wave, the majority of the power is in lower sideband, upper sideband, carrier, and none of these. So in the AM modulations, majority of the power in carrier. મીન્સ કે જો કેરિયર હોય છે તે જ આપણો મેજોરિટી પાવર હોય છે, એટલે આન્સર આવશે કેરિયર. Question number 9. At the 100% modulation in the power of each sideband is of that carriers. મીન્સ કે આપણો જે 100% પાવર મોડ્યુલેશન્સ મીન્સ કે કરીએ ત્યારે એનો જે સાઇડબેન્ડનો પાવર છે એ તો કે મોડ્યુલેશન્સ ડિવાઇડેડ બાય 4. મીન્સ કે પાવર છે એના ચોથા ભાગનો હોય. જ્યારે 100% મોડ્યુલેશન્સ થાય એટલે અહીંયા પર્સન્ટેજની અંદર આપણે માગેલું છે, તો પર્સન્ટેજની અંદર આપણો જે પાવર છે એ 25% જેવો થશે. તો લેટ્સ સી ઓપ્શન. 50%, 40%, 60% નહીં આવે. આપણો રાઈટ આન્સર આવશે 25%. ઓવર મોડ્યુલેશન રિઝલ્ટ ઇન મીન્સ કે જ્યારે પણ ઓવર મોડ્યુલેશન્સ થશે ત્યારે શું થશે એમ રેડિયોની અંદર, તો આપણે તો જાણીએ છીએ ડિસ્ટોર્શન જનરેટ થશે. જ્યારે ઓવર મોડ્યુલેશન્સ થાય ત્યારે જે આપણો એમ રેડિયો છે એની અંદર ડિસ્ટોર્શન મીન્સ કે ઘોંઘાટ, નોઇઝ જનરેટ થાય. weakening of the signal, excessive carrier power, distortion, એ નોન ઓફ above. મીન્સ કે આપણે શું જનરેટ થશે ડિસ્ટોર્શન્સ, ઓવર મોડ્યુલેશન્સ થશે ત્યારે આપણે લોકો જાણીએ છીએ થિયરીની અંદર ભણ્યા હતા કે ડિસ્ટોર્શન જનરેટ થાય. ક્વેશ્ચન નંબર 11 છે આપણો. ઇફ મોડ્યુલેશન is 100% then signal amplitude carrier is equal to amplitude, greater than amplitude, less than amplitude, and none of this amplitude. Means કે modulation is 100% then signal amplitude is equal to the carrier amplitude. મીન્સ કે આપણું એમ મોડ્યુલેશન્સની અંદર 100% મોડ્યુલેશન્સ થાય તો જે કેરિયરનો એમ્પ્લિટ્યૂડ છે એ 100% સિગ્નલ એમ્પ્લિટ્યૂડની સાથે મેચ થાય. એઝ ધ મોડ્યુલેશન્સ લેવલ ઇન્ક્રીઝ ધ કેરિયર પાવર શું થશે? ડિક્રીઝ થશે, ડબલ થશે, 3 ગણો થશે, શું થશે? તો એના ઓપ્શન જોઈએ. ઇઝ ઇન્ક્રીઝ, રિમેન ધ સેમ, ઇઝ ડિક્રીઝ, નન ઓફ ધ એબવ. મીન્સ કે જ્યારે આપણું મોડ્યુલેશન લેવલ ઇન્ક્રીઝ થશે ત્યારે કેરિયર પાવર છે એ સરખો રહેશે. કારણ કે એનું કારણ એક જ છે કે જે આપણો કેરિયર પાવર હોય છે એ જ એમ્પ્લિટ્યૂડ મોડ્યુલેશન્સની અંદર કેરિયરનો એમ્પ્લિટ્યૂડ ચેન્જ થાય છે. મીન્સ કે જેટલો પાવર સિગ્નલનો હશે એટલો જ પાવર કેરિયરનો થશે, કારણ કે એમાં કોઈ જાતનો ચેન્જ થશે નહીં, એટલે રિમેન ધ સેમ આપણો ઓપ્શન છે.
ક્વેશ્ચન નંબર 13, ડિમોડ્યુલેશન ઇઝ ડન ઇન, મીન્સ કે ડિમોડ્યુલેશન્સ છે એ મિત્રો શેમાં થાય છે? તો આપણે જે રીતના મોડ્યુલેશન્સ કર્યું હતું, પહેલો ક્વેશ્ચન છે તો આપણો મોડ્યુલેશન ડન ઇન ટ્રાન્સમીટર. તો આપણે ફરી પાછું એને જે મોડ્યુલેશન કર્યું છે, મીન્સ કે આપણે જે સિગ્નલને ટ્રાન્સમિટ કર્યા છે એ જ સિગ્નલને આપણે શું કરવાના છે? રિસીવ કરવાના છે. રિસીવ કરી અને એને ડિમોડ્યુલેટ કરવાના છે. તો ડિમોડ્યુલેશન ડન શેમાં થશે? તો કે રિસીવર સેક્શનની અંદર. તો આપણા ક્વેશ્ચન્સનો આન્સર આપણે આવડવું જોઈએ કે ભાઈ ડિમોડ્યુલેશન હંમેશા રિસીવરમાં જ થાય. તો કે ડિમોડ્યુલેશન શેની અંદર થશે? રેડિયો રિસીવરની અંદર થશે. એ આપણો સાચો જવાબ છે. In the high Q-tuned circuit will permit an amplifier to high friendly frequency range, sensitivity या selectivity. मीन्स કે હાઈ ટ્યુન મીન્સ કે આપણું જે ટ્યુનર છે, ટ્યુનરની અંદર જે આપણી ફ્રીક્વન્સી છે, હાઈ ફ્રીક્વન્સી, એને સિલેક્ટ કરવા માટે જે એમ્પ્લીફાયર છે એ ટ્યુન કરવામાં, સિલેક્ટિવિટી વધારવામાં આપને મદદ કરશે. આપણો આન્સર થશે સિલેક્ટિવિટી. ઇન રેડિયો ટ્રાન્સમિશન ધ મીડિયમ ઓફ ટ્રાન્સમિશન ઇઝ, મીન્સ કે રેડિયો ટ્રાન્સમિશન માટે આપણું માધ્યમ શું હોય છે? સ્પેસ, an એન્ટેના, કેબલ કે નોન ઓફ ધીસ એબો. મીન્સ કે આપણે જે છે એ ટ્રાન્સમિશન શેમાં કરીએ છીએ? સ્પેસની અંદર, અવકાશની અંદર. આપણા આનો આન્સર આવશે સ્પેસ. ઇફ ધ લેવલ ઓફ મોડ્યુલેશન ઇઝ ઇન્ક્રીઝ ધ પાવર ઇઝ ઇન્ક્રીઝ. કેરિયર, સાઇડ બેન્ડ, કેરિયર એઝ વેલ સાઇડ બેન્ડ કે નોન ઓફ ધીસ એબો. તો આપણે જે પાવર ઇન્ક્રીઝ કરીએ છીએ ત્યારે સાઇડ બેન્ડ ફ્રીક્વન્સી છે એનો પાવર ઇન્ક્રીઝ થાય છે. એ આગળ ડિસ્કશન કરી લીધું આપણે લેક્ચરની અંદર. ઇન ધ ટીવી ટ્રાન્સમિશન પિક્ચર સિગ્નલ ઇઝ મોડ્યુલેટેડ. ફ્રીક્વન્સી, ફેઝ, એમ્પ્લિટ્યૂડ કે નોન ઓફ ધીસ. મીન્સ કે જે આપણી ઘરે ટેલિવિઝન જોઈએ છે, ટેલિવિઝનની અંદર જે ટ્રાન્સમિશન કરવામાં આવે છે પિક્ચર સિગ્નલનું, એ એમ્પ્લિટ્યૂડ મોડ્યુલેશન્સ પ્રકારનું હોય છે. ઇન ધ રેડિયો રિસીવર નોઇઝ ઇઝ જનરલી ડેવલપ એટ IF સ્ટેજ, રિસીવિંગ એન્ટેના, ઓડિયો સ્ટેજ કે RF સ્ટેજ. મીન્સ કે જે રેડિયો ફ્રીક્વન્સી છે જે ઇન્ટરમીડિયેટ ફ્રીક્વન્સી સાથે મીન્સ કે મેચ થશે ત્યારે જે છે જનરલી જે રેડિયો ફ્રીક્વન્સી છે એ સ્ટેજની અંદર નોઇઝ છે એ ડેવલપ થતો હોય છે. આન્સર આવશે આપણો રેડિયો ફ્રીક્વન્સી. ક્વેશ્ચન્સ નંબર 19, મેન-મેડ નોઇઝ આર ખાલી જગ્યા વેરિએશન્સ. તો કે એમ્પ્લિટ્યૂડ, ફ્રીક્વન્સી, ફેઝ કે બોથ ફેઝ એન્ડ ફ્રીક્વન્સી. મીન્સ કે એમ્પ્લિટ્યૂડ મોડ્યુલેશન્સની અંદર જે મેન-મેડ નોઇઝ છે એ એમ્પ્લિટ્યૂડને ચેન્જ કરશે. તો આપણું જે એમ્પ્લિટ્યૂડ છે એ આપણો રાઈટ આન્સર છે. ક્વેશ્ચન્સ નંબર 20, ધ સિગ્નલ વોલ્ટેજ induced in the aerial of the radio receiver is of the order of milliwatt, microvolt, volt કે નોન ઓફ ધ. મીન્સ કે એમ રેડિયો રિસીવરની અંદર આપણે લોકો જાણીએ છીએ આપણો જે સિગ્નલ માટેના જે વોલ્ટેજ હોય છે એ માઇક્રો વોલ્ટેજની અંદર હોય છે અને એની વેલ્યુ આપણે જાણીએ છીએ 0.2
microvolt. So on, move further. Questions number 21. Superheterodyne principle refer to using the large number of amplifier stage, using the push-pull circuits, obtaining lower fixed intermediate frequency. મીન્સ કે આપણે લોકો જાણીએ છીએ સુપર હિટ્રોડાઇન પ્રકારના સર્કિટની અંદર આપણે ઇન્ટરમીડિયેટ ફ્રીક્વન્સી એડ કરીએ છીએ. એએમ માટે 455 કિલોહર્ટ્ઝની ઇન્ટરમીડિયેટ ફ્રીક્વન્સી આપણે એની અંદર એડ કરીએ છીએ. તો સુપર હિટ્રોડાઇન પ્રિન્સિપલ છે શેના ઉપર આધાર રાખે છે? તો કે આપણે એની અંદર લોઅર ફિક્સ ફ્રીક્વન્સી એડ કરીએ છીએ. આપણો આન્સર આવશે obtain lower frequency fixed intermediate frequency. Questions number 22. If the radio receiver amplify all the signal frequencies equally well, it is said to high. શું આવશે આન્સર આનો? રેડિયો રિસીવર એમ્પ્લીફાયર ઓલ સિગ્નલ ફ્રીક્વન્સી ઇક્વલી વેલ મીન્સ કે સારી રીતના રિસીવ કરે છે તો શું થશે? સેન્સિટિવિટી વધશે, સિલેક્ટિવિટી વધશે, શું વધશે? ક્વોલિટી વધે ને. આન્સર આપણો આવશે ફાઇડલિટી. મીન્સ કે ફાઇડલિટી છે એમાં વધારો થાય. મીન્સ કે જે હાઈ ફાઇડલિટી મીન્સ કે જે ક્વોલિટી છે એની ઇમ્પ્રુવમેન્ટ થાય. Questions number 23. Most of the amplification in the super heterodyne receiver occur at ખાલી જગ્યા સ્ટેજ. મીન્સ કે most of amplifications in super heterodyne receiver. તો સુપર હિટ્રોડાઇન રિસીવર્સની અંદર જે ઇન્ટરમીડિયેટ ફ્રીક્વન્સી સ્ટેજ છે તેની અંદર ફ્રીક્વન્સી જે રિસીવર સાથે ઇન્ટરમીડિયેટ ફ્રીક્વન્સીથી મોડ્યુલેટ થાય. તો આપણો આન્સર આવશે ઇન્ટરમીડિયેટ ફ્રીક્વન્સી. ઇન લેટર એવીસી સ્ટેન્ડ્સ ફોર audio voltage control, ad-drop voltage control, automatic volume control કે automatic voltage control. તો અહીં એવીસીનો મિનિંગ થશે ઓટોમેટિક વોલ્યુમ કંટ્રોલ. યાદ રાખજો મિત્રો. The super heterodyne principle provide selectivity at ખાલી જગ્યા સ્ટેજ. તો મિત્રો સુપર હિટ્રોડાઇનની અંદર જે ટ્યુન છે સિલેક્ટિવિટી છે એ કયા સ્ટેજની અંદર આપણે પ્રોવાઈડ કરે છે? આરએફ સ્ટેજ ઉપર, આઈએફ સ્ટેજ ઉપર, ઓડિયો સ્ટેજ ઉપર કે બિફોર આરએફ સ્ટેજ? તો આપણે લોકો જાણીએ છીએ કે આઈએફ સ્ટેજ છે તેની અંદર જ આપને બેટર સિલેક્ટિવિટી છે એ પ્રોવાઈડ કરે છે. તો આપણો આન્સર છે ઇન્ટરમીડિયેટ સ્ટેજ. In the super heterodyne receiver, the input at the mixture stage is મીન્સ કે આપણું જે સુપર હિટ્રોડાઇન જે રિસીવર છે તેમાં ઇનપુટ એટ ધ મિક્સર સ્ટેજ મીન્સ કે મિક્સર સ્ટેજની અંદર આપણે ઇનપુટ શેનાથી આપીએ છીએ? તો કે આઈએફ કે આરએફ, આરએફ કે એફ, આઈએફ કે એફ, આરએફ એન્ડ લોકલ ઓસિલેટર સિગ્નલ. તો આપણે આ ચાર ઓપ્શનમાંથી આપણો જે આન્સર આવશે એ આરએફ રેડિયો ફ્રીક્વન્સી પ્લસ લોકલ ઓસિલેટર સિસ્ટમ છે, સિગ્નલ સિસ્ટમ
એ આપને મિક્સર સ્ટેજની અંદર ઇનપુટ પ્રોવાઈડ કરશે. તો આપણો આન્સર થશે મૂવ ફર્ધર. ક્વેશ્ચન નંબર 27. The major advantage of FM over AM is, મીન્સ કે AM કરતાં FM છે એ સારું શું કામ છે? આન્સર શું આવશે વિચારો. ચાલો હું કહી દઉં. આપણે લોકો જાણીએ છીએ ભાઈ, સિમ્પલ છે કે જે રિસેપ્શન છે એ ડિસ્ટોર્શન લેસ મળે છે. મીન્સ કે આપણે કોઈ પણ જાતનો નોઇઝ એની અંદર એફએમની અંદર સાંભળવા મળતો નથી, સણસણાટી મળતી નથી, ઝણઝણાટી મળતી નથી, નોઇઝ એકેય પ્રકારના ડિસ્ટર્બ કરતા નથી. તો એમ કરતાં એફએમનું જે રિસેપ્શન છે એ ખૂબ જ સારું છે. આપણો આન્સર આવશે નોઇઝ ફ્રી રિસેપ્શન. નેક્સ્ટ સ્લાઇડની અંદર છે વેન ધ મોડ્યુલેટિંગ સિગ્નલ કંટ્રોલ ધ ફ્રીક્વન્સી ઓફ ધ કેરિયર વી ગેટ. When the modulating signal control the frequency of the carrier, આપણે શું મેળવી શકીએ? ફેઝ મોડ્યુલેશન. ભાઈ સિમ્પલ આન્સર છે, ફ્રીક્વન્સી મોડ્યુલેશન્સ આપણે મેળવી શકીએ. એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન્સ એ પણ એનો આન્સર ના આવે. શું મેળવી શકીએ? ફ્રીક્વન્સી મોડ્યુલેશન્સ. મે બી એની વન ઓફ ધ એબો. એવો કોઈ આન્સર હોતો નથી, આપણે લોકો જાણીએ છીએ. મીન્સ કે જ્યારે પણ મોડ્યુલેટિંગ સિગ્નલ કંટ્રોલ ધ ફ્રીક્વન્સી આવો શબ્દ આવે એટલે આપણે ખબર પડી જ જવી જોઈએ કે ફ્રીક્વન્સી મોડ્યુલેશનની વાત થઈ રહી છે. નેક્સ્ટ ક્વેશ્ચન 29 ઇઝ મોડ્યુલેશન્સ રિફર ટુ લો ફ્રીક્વન્સી સિગ્નલ કંટ્રોલિંગ ધ ખાલી જગ્યા શેનો કંટ્રોલ કરે? મોડ્યુલેશન રિફર ટુ લો ફ્રીક્વન્સી સિગ્નલ, એમ્પ્લિટ્યુડ ઓફ કેરિયર, ફ્રીક્વન્સી ઓફ કેરિયર, ફેઝ ઓફ ધ કેરિયર, કે મે બી એની ઓફ ધ એબો. મીન્સ કે કોઈ પણ ન થઈ શકે, કારણ કે એમ્પ્લિટ્યુડ પણ કેરિયર કરી શકે, ફ્રીક્વન્સી પણ કેરિયર કરી શકે અને ફેઝ પણ કેરિયર કરી શકે. એટલે આપણા આન્સર છે એ ત્રણ સાચા છે. એટલે મે બી એની વન ઓફ ધ એબો. 13 questions. The IF is 455 kilohertz. If the radio receiver is tuned to 855 kilohertz, the local oscillating frequency is 445 kilohertz, 1300, 10 kilohertz, 1520 kilohertz. તો અહીંયા આપણે સિમ્પલ આ જે એક્ઝામ્પલ છે આપણે થિયરીની અંદર ચર્ચા કરી કે ભાઈ ઓસિલેટર ફ્રીક્વન્સી અને લોકલ ફ્રીક્વન્સી છે એ બે ફ્રીક્વન્સી છે, ઇન્ટરમીડિયેટ ફ્રીક્વન્સી અને ઓસિલેટર ફ્રીક્વન્સી છે, આ બેયનો સરવાળો થાય છે. તો મીન્સ કે 455 પ્લસ 855 એટલે થાય 1310 કિલો હર્ટ્ઝ. આપણો આન્સર આવશે 1310 કિલો હર્ટ્ઝ. ત્યાર પછીનો છે ઇફ એ મિનિમમ 40 and a maximum 60, what is the percentage of modulation? તો કે એ મેક્સિમમ માઇનસ એ મિનિમમ, મીન્સ કે જે મેક્સિમમ ફ્રીક્વન્સી છે એમાંથી મિનિમમ ફ્રીક્વન્સી બાદ કરશું તો આપણને મળશે એના 20% મોડ્યુલેશન. 60 માઇનસ 40 મીન્સ કે 20% છે એ મોડ્યુલેશન. The function of ferrite antenna is to
reduce the stay capitance, stable DC bias, increase the Q of tune circuit કે reduce મીન્સ કે આપણો જો ક્યુ ફેક્ટર હોય છે એ ફેરાઇટ એન્ટેના એમ રેડિયો રિસીવર્સની અંદર ફેરાઇટ મીન્સ કે કમ્પોઝિશન્સ ઓફ ફેરસ મટીરિયલ છે એ ટ્યુબ ફેક્ટરને ઇન્ક્રીઝ કરવામાં મદદ કરે છે. તો આપણો આન્સર આવશે ક્યુ. ત્યાર પછી ઇન ધ રેડિયો રિસીવર વી જનરલી યુઝ ખાલી જગ્યા ઓસિલેટર એઝ ધ લોકલ ઓસિલેટર મીન્સ કે ખાલી જગ્યા પ્રકારનું ઓસિલેટર છે. ક્રિસ્ટલ ઓસિલેટર, વેન બ્રિજ ઓસિલેટર, આપણે લોકોએ આટલી ઓસિલેટરનો યુઝ કરીએ છીએ કે ફેઝ શિફ્ટ ઓસિલેટર કે આટલી. તો શેનો યુઝ કરીએ છીએ? ફેઝ શિફ્ટ ઓસિલેટરનો યુઝ અહીંયા આપણે કરીએ છીએ. ત્યાર પછી છે એ 100 વોલ્ટ કેરિયર ઇઝ મેડ ટુ વેરી between 160 volt to 40 volt by signal. What is modulation factor? Modulation factor is 0.3 volt, 0.6 volt, 0.5 volt. તો અહીંયા આનો આન્સર આપી દઉં છું મિત્રો. આના ઉપર જે સોલ્યુશન છે એનો અલગથી હું વિડીયો બનાવીશ અને તમારી સમક્ષ રાખીશ. અહીંયા આપણે સિમ્પલી અત્યારે 0.6 વોલ્ટ કેવી રીતના આવ્યું એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. ઓકે, આનો પણ હું નેક્સ્ટ વિડીયોની અંદર આ ક્વેશ્ચન્સને પણ સોલ્યુશન્સ તમને આપીશ. કેવી રીતના આવી. તો અત્યારે આપણે આના ખાલી આન્સર યાદ રાખશું. 50 કિલો વોટ્સ. નેક્સ્ટ ક્વેશ્ચન્સ. ઇન ધ એબોવ ક્વેશ્ચન્સ વોટ ઇઝ ધ પાવર ઓફ સાઇડ બેન્ડ્સ? 7.8, 13.6 કિલો વોટ્સ, 19.6 કિલો વોટ્સ. તો આનો આન્સર આવશે 19.6 કિલો વોટ્સ. કેવી રીતના આવ્યો એ તમને નેક્સ્ટ વિડીયોની અંદર એનો આન્સર હું જણાવીશ. In the superheterodyne receiver, the difference frequency is chosen is the intermediate frequency rather than the sum frequency because the difference frequency is closer to oscillator frequency, lower frequency or earlier to amplified. Only the difference frequency can be modulated. None of the these means કે સુપર હિટરોડાઇન રિસીવર્સ હોય છે એમાં જે ડિફરન્સ ફ્રીક્વન્સી ઇઝ chosen as the intermediate frequency of some of the frequencies of lower frequency are earlier easier to amplify. મીન્સ કે લોઅર ફ્રીક્વન્સી જે એ સહેલાઈથી આપણો આન્સર આવશે લોઅર ફ્રીક્વન્સી. ક્વેશ્ચન નંબર 38. The diode detector in the AM radio receiver is usually found before the first RF stage, after the first RF stage, after server stage of amplifications. મીન્સ કે લાસ્ટ સ્ટેજની અંદર જે એમ્પ્લિફિકેશન સ્ટેજ હોય છે ઘણા બધા તે પછી ડાયોડ ડિટેક્ટર સ્ટેજમાં હોય છે. તો આપણો આન્સર છે એના માટે તમારે જે એમ રેડિયો રિસીવરની ફિગર છે એ તમે રિફર કરું છું એ જોઈ લેજો જે આગલા વિડીયોની અંદર મેં જણાવેલ છે. તો TRF રેડિયો રિસીવર, તો RF and detection stage are tuned. Radio frequency, intermediate frequency, audio frequency, and none of. તો TRF radio receiver, so RF and detection stage are tuned to radio frequency. So our answer is radio frequency. In the TV transmission, sound signal is modulated. શું હોય છે જણાવો?
એમ્પ્લિટ્યૂડ તો હોય નહીં, ફ્રીક્વન્સી જ હોય, કારણ કે આપણે કોઈ પણ જાતનો ટીવીની અંદર ડિસ્ટોર્શન જોવા મળતો નથી. તો કે ફ્રીક્વન્સી મોડ્યુલેટેડ હોય છે. પેજ મોડ્યુલેશન નોન ઓફ ધી એબો. આઈ હોપ કે તમને આ વિડીયોથી તમારા જે MCQ છે એક્ઝામ્સની અંદર સોલ્વ કરવામાં ઘણી બધી મદદ મળશે અને તમે સારા એવા માર્ક્સ એક્ઝામની અંદર લઈને આવો તેવી શુભેચ્છા. થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જે આની અંદરના MCQ છે એના સોલ્યુશન્સ કેવી રીતના આવે તેના વિશે સમજીશું.